અને સર્વે સમાજનો અત્યારે મહારાજા ભૃગુવરીની સવારી રાજસભા તરફ આવી રહી છે અને સાથોસાથ મહારાણી પિંગલા અને નૃતિકા કલાવતી પણ છે, તો દરેક સમાજનો સાવધાન સોને કી ખડી રૂપે કી વથાન દરિયાન કી દામા ભોજન કી માલા એવા મહારાજા ભૃગુવરીને કડી કરવા અને દાંતના ધણકારે મને આનંદમય બનાવી દીધો, તો તેની ખુશાલીમાં હું આજે તને આ મારો અમૂલ્ય હાર અર્પણ કરું. અરે જુજુ જીવો મહારાજ, આ સુર સભા સમજોપથી રાત મર્યાદિત સભામાં આપ ગાંડા શું કાઢી રહ્યા છો? ગાણી મને કઈ પણ ખબર નથી. અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? હા મહારાજ,
આપ અત્યારે રાજ કચેરી વિશે બેઠા છો. શું કહ્યું અત્યારે આપણે રાજ કચેરીમાં આવ્યા હા છીએ? હા સ્વામીનાથ, અત્યારે આપણે રાજસભામાં બેઠા છીએ. હા મહારાજ, આપ રાજ કચેરી વિશે બેઠા છો. એક મહારાણી પિંગલાના મોહપાશમાં આટલા બધા વ્યવહાર બન્યા છો કે રાત દિવસનું આપણને ભાન નથી. એક રાજસભામાં આવ્યા હોવા છતાં હું ક્યાં બેઠો છું તેનું ભાન નથી. હા, સરસ કવિ. મારું સરસ. અને આ સભાના સાનિધ્યમાં મારી મહારાણી પિંગલાનું અપમાન થયું છે તો આપ રાજ કવિ છો એટલે જવા દઉં છું. પરંતુ આ જગ્યાએ કોઈ બીજો હોત તો ક્યાંક નો મોતને ભેટો હોત. મારું લક્ષ માળવાનો મહીપતિ રાજ મારું છે છતાં પણ મારી છે એમાં મને કોઈ રોકનાર નથી. હા મહારાજ, વાત ન ભૂલો. આ પ્રજા થકી રાજ ચાલે છે. આપ મારા અંધાતા છો એટલે વધારે કહેતો નથી. આ પિંગલા તું કેમ નિરાશ થઈ દૂર ચાલી ગઈ? નહીં સ્વામીનાથ, હું તો અહીં જ ઊભી છું. શા માટે આટલા બધા વ્યાકુળ થાવ છો નાથ? વિક્રમ, મોટા ભાઈને પ્રણામ. હા, કેમ લઘુમતી વિક્રમ? શું કહેવાનું છે તે મને કહે. અરે મોટા ભાઈ, મારે તમને એક પ્રશ્ન કહેવાનો છે. કારણ કે આપણા શહેરની અંદર ચોર ડાકુઓનો વધારો થયેલો છે અને લોકોના કામમાં ગેરવર્તણૂક કરી રહ્યા છે. માટે આપણા રાજ્યની અંદર શિક્ષણનું કામ નબળું પડી ગયું છે. માટે બાળકોના અને આપણા રાજ્યની અંદર વ્યવહાર ખાડેલા છે. માટે આપનો એ શું અભિપ્રાય છે? અરે લઘુબંધુ વિક્રમ, તું જે કઈ નક્કી કરે તે મારે કબૂલ છે. તમને મેં જનતા તો સોંપી છે તો પછી વારે વારે મને શા માટે કહો છો? આ ચાલો પિંગલા આપણે જઈએ. અરે સાલોથી ક્યાં સુધી કરશો મહારાજ? એક નારીના મોહ પાસમાં આટલા બધા આંધળાની માફક એક નારીના મોહ પાસમાં પાગલ બન્યા છો. તમારી રયત સુખી છે કે દુઃખી તેને શાંતિની જરૂર છે. અમે તમારી રયત છીએ, તમે અમારા રાજા છો, તો રયતનું ધ્યાન રાખવું અને તેની જરૂરિયાત પૂરી પાડવી એ આપની ફરજ છે. રાજકવિ, તમે મને આમ વારે વારે ન ઉશ્કેરો. જાઓ, મારું વચન છે. આવતીકાલે હું સભામાં સમયસર આવી પ્રજાના પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરીશ. ભલે મહારાજ. ચાલો પિંગલા. ખણી રંજન
આપણા 84 આસન ઉપર બધે જ સિદ્ધો બેઠા છે, પણ એક સિદ્ધનાથનું આસન ખાલી છે. તો મને એમ થતું હતું કે તે ગુરુદેવ પાસે ગયા હશે, પણ ગુરુદેવ અહીંયા તો છે નહીં. તો તે ક્યાં ગયા છે ગુરુદેવ? બેટા ગોરખ, સિદ્ધનાથનું આસન આજકાલથી ખાલી નથી, ઘણા સમયથી ખાલી છે. અને જો આપણે ઉપાય નહીં કરીએ તો તે કદાચ સદાને માટે ખાલી જ રહેશે. એવું તે શું છે ગુરુદેવ? એક દિવસને ને આસ્થા જોઈ ઇન્દ્રદેવ ગુસ્સે થયો અને બંનેને શ્રાપ આપ્યો કે જાઓ તમે મનુષ્ય લોકમાં ઉતારી લો. એટલે અત્યારે ઉજ્જૈન નગરીમાં રાજા ભૃતુહરિ છે, કે સિદ્ધનાથ છે, અને રાણી પિંગલા છે, કે ચંદ્રસેના છે. આહા ગુરુદેવ, તો એ રાજયોગી આપણા આશ્રમમાં પાછો ફરશે કે નહીં? જરૂર પાછો ફરશે બેટા ગોરખ. હું મારી માયાજાળમાં ફસાવી એને તેના સાથે મોક્ષ અપાવી. હા ગુરુદેવ, તો તેને કેટલો સમય લાગશે? સમય તો લાગે જ ને, એમ ઉતાવળે આંબા ન પાકે, સમય આવે ત્યારે ફળ પાકે. હા ગુરુદેવ, જો આપની આજ્ઞા અને કૃપા હોય ગુરુદેવ, તો હું જાતે અત્યારે જઈને માલપતિ ભર્તૃહરિને આપણી સમક્ષ પિંગલાના મોહ પાસમાંથી વિખૂટો પાડી અને આપણી સમક્ષ આપણી સેવામાં હાજર કરી. તો જાઓ બેટા ગોરખ, મારા તને આશીર્વાદ છે કે નિર્વિઘ્ને વિના સંકટે રાજયોગી ભૃતુહરિને આપણા આશ્રમમાં લઈ સત્વરે પાછો ફરજે. હા ગુરુદેવ, જો આપની અમી દ્રષ્ટિ તથા આશીર્વાદ હશે તો ગમે તેવા સંકટોમાંથી મુક્ત થઈશ. કારણ કે સાગર તરી જનાર એક ખામોશિયાથી શિવ ધરે. આત્મબળ હોય પોતાનામાં તો સંકટ બિચારા દૂર કરે. હા ગુરુદેવ, જો આપની અમી દ્રષ્ટિ તથા આશીર્વાદ હશે તો આપની કૃપાથી હું કાર્ય સિદ્ધ કરીશ. જા બેટા, મારા તને આશીર્વાદ છે, નિર્વિઘ્ને હાજર કર. બહુ સારું ગુરુદેવ. આરે અવસરમાં જેને સદગુરુ સેવા
બેસી રહેજો. જરા રાજકાજમાં ધ્યાન આપો અને થોડો ઘણો કુદરતનો ડર તો રાખો. અરે શું કુદરતનો ડર? અરે નિહાળ સાતું મુખ શીતળ ચંદ્ર ઝાંખો થાય છે. આ નિહાળ સાતું મુખ શીતળ ચંદ્ર ઝાંખો થાય છે. અરે ભ્રમર ગુલાબ ભૂલી તારા ગાલ પર ભરમાય. અરે શરમાય છે કુદરત બિચારી, શરમાય છે કુદરત બિચારી. જ્યારે પ્રફુલ્લ વદને તું હશે, અરે કુદરત બિચારી ક્યાં કરે સર્વ કુદરત વાલી પિંગલા. જ્યાં સર્વ કુદરત તમારા ઉત્સાહ વસે છે તો પછી કુદરતનો ડર ક્યાં? મહારાજને મારા પ્રણામ. હા મહારાજ, અત્યારે સર્વે સગો દરબાર ભરાઈ ચૂક્યો છે, તો આપ નામદાર દરબારમાં પધારો. ભલે ગોવિંદનાથ, આપ જાઓ. હું સમય મળે કે તરત જ રાજસભામાં આવું. હા રાજકવિ, આપને જાતે આવવાનું કારણ તો કંઈક હશે ને? અરે મહારાજ, આપે કાલે મને વચન આપ્યું કે રાજસભા સમક્ષ હું હાજરી આપીશ, તો આપ ભૂલી ગયા કે ભૂલી ગયા? તો ભલે ગોવિંદનાથ, તમે અત્યારે જાઓ. હું સમય મળે કે તરત જ આવું. હા સ્વામિનાથ, સમય મળતા જરૂર રાજસભામાં રહેજો. અરે સમય તે ક્યાં સુધી કરશો મહારાજ? એક આંધળાની માફક એક નારીના મોહ પાછમાં આટલા બધા પાગલ બન્યા છો કે રાત દિવસનું આપણે ભાન નથી. આપ હજુ સમજતા નથી કે નારી એ ઘર અરે કરી રાજકવિ, મારા સભા અને આ સભાના સાનિધ્યમાં મહારાણી પિંગલાનું અપમાન કર્યું છે. તમને ખબર છે કે એક નારી પાછળ ઇન્દ્રાદી દેવતાઓ પણ મોહમાં પડ્યા હતા. જેવા કે ભગવાન શ્રી ભોળાનાથ એક વીજળીના મોહમાં પાગલ બન્યા હતા કે તેમને રાત દિવસનું ભાન નહોતું. બોલો તે શા માટે? શા માટે? એ પણ એક નારી માટે. ભગવાન શ્રી વિષ્ણુ માતા લક્ષ્મણ એટલા બધા મુગ્ધ હતા કે પોતે કોણ છે તેનું પણ તેને ભાન નહોતું. શા માટે? શા માટે? એ પણ એક નારી માટે. ભગવાન શ્રી રામચંદ્રજી સતી સીતા પાછળ એટલા બધા પાગલ હતા કે પોતે અરણ્યમાં ભટકતા રહ્યા છતાં પણ તેનું તેને ભાન નહોતું રહ્યું. બોલો કે શા માટે? શા માટે? એ પણ એક નારી માટે. હા મહારાજ, આપે જે દેવોના દાખલા આપ્યા તે વાત સાચી છે, પણ તેમને તેમની પાછળ કેમ કેટલું સંકટ વેઠવું પડ્યું હતું એ તો આપ જાણતા જ હશો કે માતા પાર્વતી જ્યારે સીતાજીના સ્વરૂપ ધારણ કરી અને સીતાજીના વિયોગથી ભટકતા રામ પ્રભુની પાસે ગયા ત્યારે સદાશિવને ખબર પડતા તેમને કેટલું સંકટ વેઠવું પડ્યું હતું તે તો આપ જાણતા જ હશો. તે ભગવાન શ્રી વિષ્ણુ તે લક્ષ્મીજીને મેળવવા માટે ક્ષીરસાગર અને મેરુ પર્વતને વાસુકી નાગને હાથમાં લઈ અને સમુદ્ર મંથન કર્યું હતું. ત્યારે દાનવોને ઠગાવવા માટે તેમને સ્ત્રી રૂપ ધારણ કરવું પડ્યું. ત્યારે તેમને કેટલું સંકટ વેઠવું પડ્યું તે તો આપ જાણતા જ હશો. તે ભગવાન શ્રી રામચંદ્રની તેમના સ્ત્રી સીતાજીનું હરણ લંકાપતિ રાવણ જ્યારે કરી ગયો ત્યારે સીતાજીને મેળવવા માટે હજારોની સંખ્યામાં વાનરોને લીધવા પડ્યા હતા. ત્યારે તેમની પાછળ તેમને કેટલું સંકટ વેઠવું પડ્યું. અરે ભાઈ, અત્યારે તો મારે કોઈ દેવ કે મનુષ્ય પડી નથી, પરંતુ અત્યારે આ પિંગલા મારી પરમેશ્વર અને હું પિંગલા તેમ છતાં સમય મળે જરૂર આવશું. કેમ પિંગલા? હા સ્વામિનાથ, સમય મળતા જરૂર રાજસભામાં આવજો. અરે અત્યારે અમારું માળવાનું મલપતિ મરી ચૂક્યો છે. કહેવતમાં કીધેલ છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આ સમય બદલા ભરી ભરીને ચાલવા જેવો છે, છતાં તમારી આંખ હજુ ઉઘડતી નથી. જો મહારાજ, છતાં આપની આંખ ભરતી નથી મહારાજ. તો જો મહારાજ, આપની પ્રજાએ આપના માટે ભેટ નજરાણું મોકલ્યું છે
એ સ્વીકાર રાજ કવિ હું તમને જેમ જેમ વિનંતી આપું જાઉં એમ તમે વધારે ને વધારે મુશ્કેલતા જાઓ તમારા માટે તો જો આ છે મારી તલવાર. એ બિચારા સાધુ કહે છે નીર અપરાધીને શિક્ષા ન હોય એ તો વળી રાજના કવિ છે. કવિ ઉપર હાથ ઉગામવો એ તો મહાન પાપ છે. તારા માનને ખાતર રાજ કવિને જવા દઉં છું. પરંતુ રાજ કવિ તમને મારો હુકમ છે તમે મારા રાજ્યની હદ છોડી અને સત્વરે ચાલ્યા જાઓ. મહારાજ, સાચું કહેવામાં જો આવી શિક્ષા મળતી હોય તો હું ભોગવવા તૈયાર છું. આમાં મને કઈ પડતીના નિશાન હોય. મહારાણી, આપની આજ્ઞા હું માથે ચડાવું. આહા કવિરાજ, અત્યારે મહારાજ ઘણા ગુસ્સામાં છે માટે સમય વર્તીને ચાલ્યા જાઓ. સમય મળતા રાજ્ય અધિકાર હું તમારો પાછો અપાવીશ. ભલે મહારાણી સાહેબા, આપની આજ્ઞા હું માથે ચડાવું. આહા સ્વામિનાથ, આહા સ્વામિનાથ, થોડું જલપાન લેશો. અરે પિંગલા શું સુખડવાની મશ્કરી કરે છે? નહીં નહીં સ્વામિનાથ, હું તો તમને વિનંતી કરીને કહું છું કે આમ મારા પ્રત્યે જોઈને ક્યાં સુધી બેસી રહેશો. જરા રાજકાજમાં ધ્યાન આપો. રાજ્યનું અને પ્રજાનું પાલન કરો એ તો આપણો ધર્મ છે. જો આજે તમે રાજસભામાં નહીં જાઓ તો હું આત્મહત્યા કરીશ. નહીં 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 મારી પ્રાણ પ્રિય પિંગલા એવું બોલીશ નહીં. અને આજે હું રાજ્યસભામાં જઈશ અને આજે મારો જન્મદિવસ છે તેથી હમણાં જ પાછો આવું. બહુ સારું. અરે લોકોને રાજમહેલ સુધી આવતા તેને કોઈ અટકાવ નથી. ના પિંગલા આહા સ્વામિનાથ, તમારા ઉજ્જવળ જન્મ દિવસે સારણ અતિથિ અભ્યાગતોને આજના દિવસ પૂરતું ફરવાનું મેં રાજના કર્મચારીને ફરમાન કર્યું છે. નાથ, બહુ સારું પિંગલા. આ સાધુને મારા જન્મ દિવસે સારો એવો સત્કાર કરશો અને માન ભાઈ રવાના કરશો. હું અત્યારે રાજ દરબારમાં ગયો. આહા દાસી, આપણા આંગણે યોગીરાજ પધાર્યા છે તો યોગ્ય ભિક્ષા લાવો. હવે એને આમ જ થઈ જવાનું છે રોટલો ક્યાં કોઈ દેવાનું છે હા લો યોગીરાજ, સ્વીકારો આ ભિક્ષા. અરે મૈયા, એવી ન જેવી ભિક્ષાઓ લેતો નથી. તું 3 વાગે તો કહો યોગીરાજ, સોનું રૂપું હીરા માણેક અગર તો અડધું રાજ માગો તો પણ આપવા તૈયાર છું. आहा मैया क्षमा कर मैया, हमारे योगी बोले तो जंगल राज અને પાટ, હાર હીરા માણેક આ જમીન સોનું રૂપું અને રૂપિયા એ અમારે કશું જ ન જોઈએ મૈયા. ના થાય તો કહો યોગીરાજ, આપને કઈ ઈચ્છિત વસ્તુ જોઈએ છે? હા મૈયા, મારે તો તમારા પાસેથી ફક્ત એક વચન જોઈએ છે. જો મૈયા વચન આપો તો જરૂર માંગણી કરું. તો લો યોગીરાજ, આ મારું વચન. ઓહ, વચન દેતા મારું કાળજું કેમ કંપે છે? વચન દેતા મારો હાથ કેમ પાછો પડશે? નહીં નહીં યોગીરાજ, આપ ખુશીથી માંગી શકો છો. અરે મૈયા, વચન દેતા કેમ પાછી પડે છે? નહીં નહીં યોગીરાજ, આપ ખુશીથી વચન માંગી શકો છો. તો જો મૈયા, તું છે સાચી સતી તો હું શું યોગી જતી. તું છે સાચી સતી તો હું શું યોગી જતી. અરે ભિક્ષા મહી માંગુ છું આજે તારો પતિ બનતો અરે શું કહ્યું? મારા પતિદેવ? હા હા તારા પતિદેવ. અરે યોગીરાજ, તું હજુ બાળક છે. અરે યોગીરાજ, સિંહણની બોળમાંથી સિંહને છોડાવવો મુશ્કેલ છે. હજુ તારી ભક્તિ કાચી છે. અરે આત્મબળ અને સર્વ યોગ સિદ્ધિ મારી પાસે. અરે યોગીરાજ, તું હજી બાળક છે. સિદ્ધિ પ્રાપ્ત થતા વાર છે. હું કોણ છે? 92 લક્ષ માળવાની મહારાણી પિંગલા, મારા પતિ પર તારો શું અધિકાર છે? બસ કર મૈયા, વચન આપીને શું તું ફરી જાય છે? મુખથી શું વધી રહી છે તેનું તને ભાન છે? અરે મુખથી શું વધી રહી છે તેનું તને ભાન છે? શુદ્ધ જોગી ગતિ હું છું એનું તને ભાન છે? કોઈને સંકટમાંથી મુક્તિ અપાવવું અને કોઈને આફતમાંથી બચાવવું એ તમારો ધર્મ છે. અરે તને ધર્મ વિશે ખબર જ ક્યાં પડે? સમજાવતા સમજો નહીં, અજ્ઞાનતાના મૂળ છે. સમજાવતા સમજો નહીં, અજ્ઞાનતાના મૂળ છે. સેવા ગુરુના શરણ હૃદયમાં ફક્ત ધૂળ.
અરે મૈયા તારા સ્ત્રીઓનો બોધ મને શું લાગવાનો છે? મહાન થઈને માતા તું તારો ધર્મ ભૂલી જાય છે. મહાન થઈને માતા તું તારો ધર્મ ભૂલી જાય છે. અરે સાચી સતીનો ધર્મ ભૂલી અને સત્ય ધર્મ છૂટી જાય છે. સત્ય કાર્ય કરતી તો દૂર રહી અને દુષ્ટ કાર્ય કરી રહી છે. અરે અમૃત મેળવું તો અળગર્યું અને ઝેર ક્યાં મેળવી રહી છે? અરે જા જા મૂર્છા મેદાને પડીને લઈ જજે. મહાન યોગી થઈને ભીખ માંગતા શરમાતો નથી. તારી એવી કોઈ તાકાત નથી કે મારા પ્રાણેશ ભ્રતુરીને લઈ શકે. જા મારાથી તાકાત થાય તે કરી લેજે. તો લે માતા આ જોડી અને આ સિક્કીઓ અહીંયા મૂકીને જાઉં છું. તારો પતિ ભરતોહરી તારા પ્યાર ઉપર ફિટકારના મેં વરસાવી અને આ જોડી ધારણ કરી અને તને ત્યાગી અને ચાલો ન જાય ત્યાં સુધી આ જોડી અહીંયાથી ખસશે નહીં. અલખ નિરંજન. પ્રાણ રાખી આ જોડીને દરિયામાં ફેંકી દે. ફેંકી દો. અલખ નિરંજન. અરે ઉપાડ અને અલખ નિરંજન. કાંઈ નથી ઉપાડી લે. અરે એ ભાઈ સાહેબ નહીં આમાં જલ્દી કોઈ કામ નથી.